આગામી દિવસોમાં ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અને જે જિલ્લાની આપણે વાત કરી હતી તે પ્રમાણે વહેલી સવારથી જ મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો વરસાદ પણ એટલો બધો જોરદાર હતો કે મિત્રો ખાસ કરીને રસ્તાની બહાર પાણી વહેવા મળ્યા હતા। વાત કરીએ તો ખાસ કરીને ક્યાં ક્યાં વરસાદ ગઈકાલે જોવા મળ્યો અને આજે ક્યાં ક્યાં પડશે તો ગઈકાલે મિત્રો જોવા જઈએ તો કચ્છ જામનગર સહિત મિત્રો આજે ભાગો છે રાજકોટ પોરબંદર જામનગર દ્વારકા તેમજ મિત્રો ખાસ કરીને ગીર સોમનાથ જૂનાગઢનો કેટલોક ભાગ રાજકોટ મોરબીનો ભાગ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણનો કેટલોક ભાગ છે। સુરતનગર અંદર ક્યાંક ક્યાંક છે વરસાદ જોવા મળ્યો ક્યાંક છે મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ છે એ આગળ વધી રહી હતી અને તેને હિસાબે જ મિત્રો ખાસ કરીને આ વરસાદ છે એ જોવા મળ્યો। હવે છે વરસાદની કેવી આગાહી છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને કારણે કેટલા દિવસ સુધી મિત્રો વરસાદની આગાહી હતી તો તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ખાસ કરીને હજુ કેટલા દિવસ સુધી વરસાદને લઈને આગાહી છે અને ખાસ કરીને આ વરસાદને કારણે મિત્રો ખાસ કરીને ખેડૂતોએ કઈ ધ્યાન રાખવું પડશે અને કારણે હિમાલયની અંદર ભારે બરફવર્ષા જોવા મળી છે તો તેની હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતમાં ઠંડીનો જે રાઉન્ડ છે એ કેવો રહેશે કેટલા દિવસ સુધી ચાલશે અને હવે પછી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યારે આવશે તેને લઈને વાત કરીશું। તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા વાત કમોસમી વરસાદ જેને કહેવામાં જ આવે છે કમોસમી વરસાદ મોસમ વગરનો વરસાદ અને માવઠું કચ્છની અંદર સૌથી વધુ વરસાદની આગાહી હતી કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ કચ્છ તરફથી આવતી હોય છે અને ધીમે ધીમે તમે જોઈ શકો છો જે આ સિસ્ટમ હતી તેવી રીતે મિત્રો આમ આગળ વધી અને મિત્રો આગળ વધતી જાય છે। સાંજ સુધી ગઈકાલ સાંજ સુધીની અંદર મિત્રો આગળ વધી ગઈ હતી। આજના દિવસે શું જોવા મળશે તો આજે પણ મિત્રો વરસાદના